અમારી ઉમરપાડા તાલુકાની જમીન 1 પણ ઇંચ આપવા માંગતા નથી। એ જમીન ખુદ આપણા બાપની બી નથી। જય જોહાર। જે આદિવાસી સમાજ હંમેશા પોતાની અતૂટ એકતા, સામૂહિક સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથેના અતૂટ નાતા માટે આખા દેશમાં જાણીતો છે, આજે એ જ સમાજના બે ભાઈઓ આમને સામને આવી ગયા છે। નર્મદા જિલ્લાનું સાગબારા અને સુરત જિલ્લાનું ઉમરપાડા, આ બે વિસ્તારો વચ્ચે આજે ભૌગોલિક સરહદો કરતાં પણ મોટી મનની સરહદો ખેંચાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। જંગલની જે જમીનને આદિવાસી પોતાની ધરતી માતા માને છે, આજે એ જ જમીનના ખેડાણ મુદ્દે આપણા પોતાના જ લોહીના ભાઈઓ અંદર લડી રહ્યા છે। સાગબારાના ખેડૂતોનો આક્ષેપ છે કે રાજકારણીઓ અને નેતાઓ માત્ર ઉમરપાડાના આદિવાસીઓનું જ ધ્યાન રાખે છે અને તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે। પણ શું ખરેખર જંગલની જમીન આ ભાઈચારા કરતા મોટી થઈ ગઈ? ચાલો કોઈ પણ પૂર્વગ્રહ વગર સીધા જમીન પર જઈને બંને પક્ષના આપણા આદિવાસી ભાઈ બહેનોનો દર્દ અને અવાજ સાંભળીએ। સૌથી પહેલા સાગબારાના ખેડૂતોને સાંભળો। આ લોકો વિરોધ કરી રહ્યા છે। હમણાં જ્યારે અમે આટલા 2025થી અમને ખેડવા દેવામાં નથી આવી, ત્યારથી અમે ગાંધીનગરના ધક્કા ખાધા છે અને અમે દરેક પાર્ટીના જે ચાલુ સરકારના એક નેતાને અમે મળ્યા છે, તો આજ સુધી એ લોકો ચૂપચાપ બેઠા હતા કે અમને ખેતી નહીં કરવા દેવા પાછળ આ લોકોનો હાથ છે એવું અમને નહોતી ખબર। અને જ્યારે અમને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા તે વખતે અમે ઉમરપાડાના ખેડૂતો પણ સાથે જ હતા અને સાગબારાના ખેડૂતો પણ સાથે જ હતા। તે દિવસે એ લોકોએ એવું કંઈક ભાવ જતાવ્યો નથી, કીધું નથી કે ભાઈ અમે સાગબારાના ખેડૂતોને સાંભળવાના નથી અને એ લોકોને ખેતી કરવા દેવાના નથી, એવું અમને જાણ કરવામાં આવ્યું નથી। અને જે વનમંત્રી સાહેબે એવું કહેવામાં આવેલું કે ગણપતભાઈને વ્યક્તિગત એને જવાબદારી સોંપી હતી કે ભાઈ ઉમરપાડાની તમામ જવાબદારી, ઉમરપાડાના ખેડૂતોની જવાબદારી ગણપતભાઈની રહેશે અને ગણપતભાઈ સમજાવશે અને આ જે ખેતી કરે છે સાગબારાના ખેડૂતો એને પણ ખેડવા દે અને તમારી જે જમીન આ લોકો કરે છે તો કરે જ છે, એ લોકોને તો કોઈએ રોક્યા નથી। તો જંગલ ખાતું એમને રોકે છે તો તમારે પણ એમને સમર્થન આપવું જોઈએ અને બંને સાગબારાના ખેડૂતો અને ઉમરપાડાના ખેડૂતોને સાથે ભેગા મળી અને વચ્ચે મધ્યસ્થી બનીને તમે આ લોકોનું નિરાકરણ લાવી દેજો। આ લોકો અમારો કંઈ એ નથી, અમે તો જમીન આપી દીધી છે અને ખેતી કરશે લોકો। તો મેં એવું કહેવા માગું છું ગણપતભાઈને કે ગણપતભાઈથી જ આ બધું અટકી રહેલું છે। ગણપતભાઈને મેં એક મીડિયાના માધ્યમથી એક વિનંતી કરું છું, એ બી એક અમારા જાતિભાઈ છે અને આટલા મોટા પ્રદેશના અમારા આદિજાતિ મોરચાના પ્રમુખ છે, તો એણે એક તાલુકાના ખેડૂતોની સાથે એકલા ખેડૂતોને સમર્થન નહીં આપવું જોઈએ। સર્વત જે ગુજરાતના જે અમારા દક્ષિણ ઝોનના જે આદિજાતિ મોરચાના એ અમારા પ્રમુખ છે, એટલે અમે એમની પાસે એટલી અપેક્ષા રાખીએ છીએ કે એ અમારા પણ છે અને એ અમને સાંભળવું જોઈએ। એના બદલે એ એકલા તાલુકાનું કામ કરી રહ્યા છે। આજે આખા ગુજરાતમાંથી અનેક જગ્યાએથી બધા અલગ અલગ પાર્ટીના લોકો અહીંયા નેતાઓ બધા આવે છે, પૂછપરછ કરે છે, પણ એમને અમારી જે વાચા સાંભળવા માટે કે પછી અમે જે કંઈક દુઃખમાં છે એ સાંભળવા માટે, જોવા માટે એને બિલકુલ બી ફુરસદ નથી। એટલા માટે કે એનો સ્વાર્થ છે કે મારા ઉમરપાડાના ખેડૂતો આ જે વિરોધ કરે છે અને મારો બી વિરોધ કરશે એવું હશે તો એ બિલકુલ ખોટી વાત છે। એમના માણસોને એ ચડાવે નહીં અને સપોર્ટ ના કરે, એકલા સપોર્ટ અમને બી કરે। એ જે ઉમરપાડાના ખેડૂતો પણ એમના જ છે અને સાગબારાના ખેડૂતો બી એમના જ છે। આજે 7મો દિવસ છે અને આંદોલન તો અમારે ચાલુ જ રહેશે જ્યાં સુધી અમને સરકાર સંપૂર્ણ રીતે અમને હક અધિકાર નહીં આપશે ત્યાં સુધી અમારે આંદોલન ચાલુ રહેશે। અમને તો સપોર્ટ છે, તો જેવી રીતે અમને આ લોકો સપોર્ટ કરે એવી રીતે આપણા પ્રદેશ અધ્યક્ષ આદિજાતિ મોરચાના મંત્રી બી અમને સપોર્ટ કરે તો બહુ સારું। અમારું આંદોલન જ્યાં સુધી અમને જમીન ખેડવાનો હક નહીં આપે ત્યાં સુધી અમે આંદોલન ચાલવીશું।
અને લખિતમાં બી આપવું જોઈએ કે મૌખિક એટલું નહીં જોઈતું. અમે કાયદેસર નહીં એવા કહેવા માંડો હોય તો એ મૂર્ખ છે. એને મૂર્ખને દેખાતું નહીં કે અમે 2002થી જમીન ખેડતા છે ને આ લોકો બી 2002થી જમીન ખેડે છે. તે એ આંધળા હશે એને નહીં દેખાતા હશે. જે ખુલ્લા કે જોઈતા હશે ને એને દેખાતું છે કે અમે 2022થી કરીએ. એમ અમે 2002થી ખેતી કરીએ છીએ અને સામેવાળા બી 2005થી કરે છે. 2 વર્ષ 3 વર્ષ પાછળથી કરે છે અને એ લોકોને જમીન કરવા દે છે ને અમને નહીં જમીન કરવા દેતા. જે એ લોકો બી અમારા આદિવાસી જ ભાઈઓ છે ને અમે બી આદિવાસી જ છે. એ વિરોધ કરે છે. એ ભાઈને એવી નમ્ર વિનંતી છે કે અમે બી તમારા ભાઈના જ છોકરા છે એવું માની લેવાનું અને અમે બી તમારા ભાઈના જ છોકરા છે. તો એમને ખાસ વિનંતી કે જેવી રીતે એ લોકોને સપોર્ટ કરે એવી રીતે અમને બી સપોર્ટ કરવું જોઈએ. હા, અમને રાત્રે એવું લાગે છે કે અમારા કોઈ જ સરકારમાં કોઈ જ બેઠું નથી. અમે ખાલી અમારા આદિવાસી ભાઈઓ એકલા જ છે એવું લાગે છે અમને. વરસાદ પડે તો પણ અમે તો કદાચ ભૂલ કરીએ, સરકારને કદાચ ભૂલ કરી હશે, પણ અમારા મૂંગા જનાવરને હું ભૂલ કરી હશે. તો સરકારને ખાસ વિનંતી છે કે અમારા પર દયા ખાવ, પણ એ જનાવર હાથે હું સાડસેડા કરે છે. તમે એણે એવી રીતે નિવેદન આપે છે કે આ જે અમારી જમીન છે એ જમીન સાગબારાવાળાએ જે કબજો કરવાની કોશિશ કરી છે અને માંગણી કરીને બેઠા છે, તો અમે એ જમીન 1 ફૂટ પણ અમે આપવાના નથી. હવે આ બેનને મારે એટલું જ પૂછવાનું છે કે આજ સુધી કેટલા ખેડૂતો માટે ધરણા પર બેઠા અને કેટલા ખેડૂતો માટે આવેદનપત્ર કેણે આપ્યું, અને જે એમના જે ગામના ખેડૂતો છે આજે બી એ લોકોને પણ આ જંગલ ખાતું ખેતી કરવા નહીં દેતું. કેટલા ખેડૂતો એવા દુઃખી છે કે એમને ખેતી કરવા નહીં દેતા. એના ખેતરોના શેડા ઉપર ખાડા ખોદી દેવામાં આવ્યા છે. તો મારે ચંદનબેનને એટલું જ કહેવાનું છે કે કેટલા ખેડૂતોના પડખે જઈને તમે એનું દુઃખ દર્દ સમજ્યું અને જાણ્યું. અને જે જમીનની વાત આવે છે તો 1 ફૂટ પણની જમીન આપી એવી વાતો બેનશ્રી કરે છે. મારે બેનને વિનંતી છે, એ જમીન ખુદ આપણા બાપની બી નથી, સરકારની બાપની છે અને સરકાર આપણને આપણા બધાની છે. તો સરકાર જે બી આપણને હક હિસ્સો આપશે, હા, તે સરકાર આપશે અને એ જ અમારા માટે શિરોમાન્ય છે. બાકી એ 1 ફૂટ જગ્યા બી નહીં આપવા માટે એ પોતાની જમીન નથી. એમની જમીન એની જમીન અમે માગતા જ નથી. અમે અમારા એક ખેતરનો ટુકડો છે, જે હક હિસ્સાનો ટુકડો છે, એમાંથી અમે માંગણી કરીને બેઠા છે. તો બી અમે સરકાર પાસે માગીએ છીએ, નહીં કે તમારી પાસે. એટલે મારે વિનંતી છે કે આવી બધી બાઇટો આપતા પહેલાં 10 વખત વિચાર કરે અને કાયદાનું પાલન કરે. એ જે ખેડૂત 25,000 ખેડૂતોની વાતો કરે છે, અને મારે એટલું કહેવાનું છે કે એક દિવસ 25 ખેડૂતોને લઈને ધરણા પર બેસી જોઈએ અને ઉપવાસો કરી જોઈએ અને કાયદાને વાંચે અને ધ્યાનમાં લઈને વાત કરે. મારે એટલું જ કહેવાનું છે એ ભાઈને કે જ્યારે આપણે જમીન ખેડાણ કરતા હતા, બંને સાગબારા તાલુકાના ખેડૂતો પણ ખેડતા હતા અને ઉમરપાડાના ખેડૂતો પણ સંપીને જ ખેતી કરતા હતા. જે તે વખતે આ લોકોએ બધાએ સાથે મળીને સાથે ઝુંબેશ કરીને ખેતી કરી છે. તો એ ભાઈ એવું કહે છે કે હું 25,000 પબ્લિક ભેગી કરીને એની સામે હું ધરણા કરીશ. તો મેં એવું કહું છું, એ ભાઈને એવી ચેલેન્જ આપું છું કે બેસી જ હોય, 25,000 પબ્લિકને લઈને બેસી જોઈએ મારી સામે ધરણા કરવા માટે. મારે એમને પણ મારે ટક્કર આપવું છે. મારે એને પૂછવું છે કે ભાઈ કેટલી વખત ત્યાં આ ખેડૂતો માટે લડાઈ કરી છે અને કેટલી વખત ત્યાં તમારા ગામના ખેડૂતો માટે ત્યાં અવાજ ઉઠાવ્યો છે અને કેટલી વખત આવેદનપત્રક આપ્યો છે. વિસ્થાપિત થયેલા જ છે. અમારી 36 એકર જમીન અમારા બાપ દાદાને લીધી છે. હવે વ્યવસ્થામાં છે ને અમને 3 એકર આપી. મારા બાપાએ 3 ભાઈ, હવે 3 ભાઈના 1 એકર આવી. 1 એકરમાં અમે 4 બાપ નીકળ્યા. હવે એમાં એક ભારો ઘાસ બી નીકળે આટલી જમીન છે, ઘર બી નહીં બંધાય એવો. એ પરિસ્થિતિમાં અમે સાસરીમાં ગયા અને પાડીને ખાતે છે ને જંગલ જમીન અમે કાઢી 2005ની પહેલાં અને તે ખેતી કરતા હતા. પણ હવે 2 વર્ષ પછી અમને અટકાવી દીધા. હવે સંઘર્ષ કરેલો છે અમે નવસાદ જોડે અને ઉમરપાડાવાળા અને સાગબારાવાળા અમે હાથે રહીને ભેગા રહીને
અમે 2005માં પહેલાં અમે દિલ્હી ગયા અને જંતર મંતર પર બેઠા અને કાયદો બનાવ્યો. કાયદો બનાવીને પછી હવે સંઘર્ષ કરીને અમે જમીન કાઢી અને બધાએ અમે 9 વરસાદવાળા અને અમારા 12 ગામો જેટલા બધા થઈને અને વેચણી કરીને અમે બધા જ સારકી જમીને કાઢીને અમે કરતા હતા. પણ હવે 2 વર્ષ પછી આ લોકોએ અમને અટકાવ ચડવા જાય તો અમારા રાજપીપળા ડિવિઝનમાં જ આવે છે, પણ આ લોકોએ વિભાજન કર્યું, અમે નથી વિભાજન કર્યું. તો આ લોકોને જંગલ ખાતાવાળાએ કે અમારી છે એ તમે ક્યાંથી લાવેલા જંગલ ખાતાવાળા? એ તો અમારા બાપદાદાની જમીન છે, અમે વર્ષોથી અહીંયા રહે અને અહીંની સ્થાનિક લોકો છે, અમે આદિવાસી લોકો છે અને અમારી જ હક છે. હવે જંગલ ખાતા એક દિલ્હીથી અહીંયા જમીન મૂકવા આવેલા, એ તો અમારી જમીન છે. હવે સિક્કાની બીજી બાજુ અમારી સરકારશ્રીની પાસે એ માંગણી છે કે અમારા ઉમરપાડાના ખાસ કરીને નવી વસાહતના લોકો છે એ લોકોની પાસે ઓછી જમીન છે અને અમારા લોકોને સનદ મળવી જોઈએ. જે ખપી ગામના લોકો કે આજુબાજુના લોકો છે એ લોકો ગેરકાયદેસર રીતે ત્યાં આગળ ધરણા પર બેઠા છે. કેમ કે એ લોકો ધરણા પર બેઠા છે એનો મતલબ એ નથી કે એ લોકોને જમીન મળવી જોઈએ. ખરેખર વાસ્તવિક હકદાર અમે અમારા ઉમરપાડા તાલુકાના લોકો છે. અમારી માંગણી એ છે કે મહેરબાની કરીને એ લોકોને હટાવી દેવામાં આવે, કેમ કે અમને લોકોને બી બહુ જ તકલીફ પડે છે. કેમ કે ઘાસચારો કાપવા માટે જંગલમાં જવું પડે છે, તો બહેનો ભાઈઓને બધાને તકલીફ પડે છે. અમારો ખાસ પ્રશ્ન એ છે કે આ લોકો જે જંગલ જમીનનો ગંભીર પ્રશ્ન લઈને ધરણા પર બેઠા છે, તો અમારા જે સ્થાનિક આગેવાનો છે કે સ્થાનિક જે લોકો છે એમના હક અને દાવા માટે એ લોકો એના પર તરાપ મારે છે. એટલે અમારે એવું કેવું છે કે જે સાગબારા તાલુકો છે એ પોતાના હકમાં રહીને એ બાજુ જમીને ખેડે અને અમારા ઉમરપાડાના હદમાં આવીને એ લોકો અમારા જમીન પર દબાણ ના કરે. કેમ કે અમારી યુવા પેઢી માટે એ ખૂબ જ ગંભીર પ્રશ્ન કહેવાય છે. એમને જીવન નિર્વાહ કરવા માટે અમારે ક્યાં જવાનું? આજે એ લોકો 25 જણા ધરણા પર બેઠા છે, પણ અમે અહીં હજારોની સંખ્યામાં ધરણા પર બેસીશું. કેમ કે અમારો હક અમે કોઈને આપવા માંગતા નથી. કોઈએ પણ જંગલ જમીન ખેતી કરવા માટે ખેડે છે. અમે ખરેખર વિસ્થાપિત લોકો છે. અમે વિસ્થાપિત થઈને આવ્યા છીએ. અમને અમારા હજુ હક દાવાઓ બાકી છે, અમારી સનતો બાકી છે. એટલે અમે અમારા તાલુકા માટે હંમેશા લડત માટે રહીશું, પણ અન્ય તાલુકાના લોકોને અમારી જમીન અમે આપીશું નહીં. આ કોઈ પાર્ટી કે પક્ષનું નથી. આદિવાસી સમાજ અને વિસ્થાપિત લોકોની જમીનમાં જો અન્ય લોકો કે આટલા સિનિયર આગેવાન જો આવતા હોય તો અમે પણ એક નાના કાર્યકર્તા તરીકે અમારા વિસ્થાપિત લોકો માટે અમે અવાજ ઉઠાવીશું. આવેદનપત્રો એટલા માટે આપવામાં આવ્યો કે મીડિયામાં ઘણા સમયથી સાગબારાના લોકો દ્વારા જે ધરણા કરીને ખોટા પુરાવાનો સરકારને ગેરમાર્ગે દોરવા માટે જે કાર્ય કરી રહેલા છે અને જે અમારા વિસ્તારના લોકોને એ લોકો ધમકાવે છે તે બાબતે, અને એ લોકોના વિસ્તારમાં મહેસૂલની જમીન એ લોકો ધરાવે છે અને એ લોકોનો ઘણા વર્ષ પહેલાં એ લોકોના ત્યાં ખૂબ મોટો જંગલ હતો. એ જંગલ પૂરું કરીને આ 12 જેટલા ગામ છે સાગબારામાં, આખું સાગબારા નહીં મળે પણ 12 જેવા જેટલા ગામ છે, આ લોકોનો આ જમીન પચાવી પડવાનો જ કાવતરા કરે છે. તો એ લોકો અમારા જંગલમાં નહીં આવે. આ જંગલ અમારા ઉમરપાડાનું છે ને આ અમારા ઉમરપાડા જંગલના ગણ પેદાશ માટે અમારા તમામ આદિવાસી સમાજો ભેગા થઈ આવેદનપત્રો આપવા માટે આવેલા છે. ઉમરપાડાના સ્થાનિક આદિવાસીઓનો તર્ક તો તદ્દન અલગ છે. સાંભળો બંને પક્ષની વાતો સાંભળ્યા પછી વાત સાફ છે. દર્દ બંને તરફ છે. સાગબારાના ખેડૂતોને પોતાના રોજીરોટીની ચિંતા છે, તો ઉમરપાડાના સ્થાનિકોને પોતાની જમીન સુરક્ષિત રાખવી છે. ખરી ગૂંચવણ વહીવટી સરહદો અને ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ FRAની જોગવાઈઓમાં છે. ખેડૂતો રહે છે નર્મદામાં, પણ જમીન આવે છે સુરત જિલ્લાની હદમાં. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જે આદિવાસી સમાજ હંમેશા એક અવાજે લડતો આવ્યો છે, તેમાં અંદરો અંદરની ખાઈ કેમ પડી? શું આમાં ખરેખર રાજકારણ હાવી થઈ ગયું છે? ચૂંટણીઓ આવે અને જાય, નેતાઓ બદલાય, પક્ષો બદલાય, પણ જમીન પર સદીઓથી સાથે રહેતો આદિવાસી સમાજ જો અંદરો અંદર વેર વાળશે તો નુકસાન માત્ર ને માત્ર આદિવાસી સંસ્કૃતિ અને એકતાને જ થશે. માટે એક બની આદિવાસી ઉજ્જવળ સંસ્કૃતિનું જતન કરો અને આવા જ વિડીયો જોવા ખેડૂત પોથીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Facebook તથા Instagramને ફોલો કરો. જય જોહાર, જય જવાન, જય કિસાન. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.